હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ડીપીવી બ્લોગ્સની અંદર હું તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આજે અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદ જગન્નાથની રથયાત્રાની અંદર. તો આજે મારા વ્લોગની શરૂઆત કરશે પિયુષ. ફર્સ્ટ ટાઈમ મારા વ્લોગની અંદર એ બોલવાના છે. તો આઈ એમ વેરી એક્સાઇટેડ. તો લેટ્સ સી. હેલો, ગુડ મોર્નિંગ. આજે અષાઢી બીજ નિમિત્તે અમે લોકો જઈએ છીએ જગન્નાથ યાત્રા જોવા માટે. તો અમે તમને આખી જગન્નાથ યાત્રા એક્સપ્લોર કરાવીશું. અત્યારે રથ તો અત્યારે સિટીમાં છે, પણ અમે જવાના છીએ સરસપુર. તો સરસપુર છે એ ભગવાનના મામાનું ઘર કહેવામાં આવે છે, અને ત્યાં જઈએ છીએ આપણે જોવા માટે કે ત્યાં શું શું હોય છે, અને અમે તમને બધી વસ્તુ બતાવીશું ડિટેલ્સમાં. થેન્ક યુ. અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ જ છે, તો અમે વોકિંગ ડિસ્ટન્સ જ જઈશું. અમારી જે બાઇક છે અહીંયા પાર્ક કરી દીધી, કારણ કે આગળ બહુ ભીડ છે, એટલે અમારી બાઇકે આગળ જાય એમ નથી. તો અહીંયાથી અમે હવે સરસપુર વોકિંગ ડિસ્ટન્સ જવાના છે. અમે લોકો અહીંયા પ્રસાદી લેવા માટે બેઠા છે જગન્નાથ ભગવાનની. તો દિવ્ય પ્રસાદી લે છે. ખરેખર એટલી સ્વાદિષ્ટ છે ને, જીવનમાં ઘરે આપણી આવી ક્યારેય ના બને. બાપુનગર વાળા છે અહીંયા, અને ઢોકળાની સેવા, ખોડિયાર લાઈ ઢોકળા સેવા આપે છે. ભાઈ ખરેખર જોરદાર સેવા આપે છે. લાઈવ ઢોકળા બનાવે છે અહીંયા. ભાઈએ 500 કિલો માલ અત્યારે ખાલી કરી દીધો છે, અને હવે બીજા બનાવે છે, અને પબ્લિક ચાલુ જ છે. હજી શ્રદ્ધાળુઓ બધા પ્રસાદી લે જ છે. હવે અમે લોકો ચાલીને જઈએ છીએ સરસપુર. આ જો દિવ્યાને બહુ બર પડે છે હાલતા. એનું કહેવાનું એવું હતું કે એમાં એન્ડ સુધી ગાડી જતી હોય તો તમે લઈ લ્યો, પણ અહીંયા મારું ના ચાલે. જે પાર્કિંગ વ્યવસ્થા કરી હોય શું કહેવાય આ લોકોએ, તો એ પ્રમાણે આપણે પાર્કિંગમાં બાઇક મૂકવી પડે. હવે પછી ચાલીને જવું પડે. ચાલુ તો બહુ પડશે, અને અમને બહુ બર. રસ્તામાં અત્યારે મેડિકલ ઇમરજન્સી આવી ગઈ છે કોઈને. 108ની સુવિધા બી અવેલેબલ છે અહીંયા. પણ ધ્યાન રાખો કે બીપીની તકલીફ હોય તો આવા પ્લેસ ઉપર આવવાનું જ નહીં. ઘરેથી દર્શન કરી લેવાના. ટ્રાફિક એટલી છે, તડકો એટલો છે. ચાલીને આવવું પડશે અહીંયા. અને જ્યારે બી ભાઈ રથયાત્રામાં આવો, તમારા સોનાની વસ્તુ છે પ્લસ મોબાઈલ છે એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા માહોલ એટલો આમ પગ મૂકવાની જગ્યા નથી. હાલત ખરાબ થઈ ટૂંકમાં તમારે કિંમતી સામાન છે એનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે કે કયા ટ્રાફિક બહુ હોય છે, ટ્રાફિકના લીધે ગમે તે થઈ શકે છે. એવું નથી હોતું કે અહીંયા બધા માણસો એવા હોય છે, પણ સેફટી જરૂરી છે. એટલે સેફટી ધ્યાન રાખવી તમારે. જે બી વસ્તુ હોય તમારી કિંમતી, એનું બધું ધ્યાન રાખવું. અને જુઓ મેળા જેવો માહોલ છે. મેળો અહીંયા એક મતલબ એમ સમજો કે મેળો જ ચાલુ છે. નાના છોકરાઓ માટે લસરપટ્ટી છે, હિંચકાઓ છે, અલગ અલગ બીજી ગેમ્સ છે. હવે અમે અત્યારે ઓલમોસ્ટ સરસપુર પહોંચી ગયા છે, અને હજી અમને એવું જાણવા મળ્યું છે કે ભગવાનનો રથ હજી અહીંયા પહોંચ્યો નથી સરસપુરમાં. તો જોઈએ હવે ભગવાનનો રથ ક્યારે પહોંચે અને ક્યારે આપણે એમના દર્શન કરી શકીએ. અમે તમને બી જરૂર દર્શન કરાવીશું. ભાઈ બહુ એન્જોય કરે છે બધા અહીંયા. સેવા તો આપે છે, જોડે જોડે મજા બી એટલી જ કરે છે. ભાઈ અહીંયા અમને અમારો સપોર્ટ કરવા માટે આ છોકરીઓ મળી ગઈ છે. જય જગન્નાથ. જય જગન્નાથ. કેવું લાગે છે તમને જગન્નાથની યાત્રામાં આવીને? ખૂબ જ આનંદ થાય છે. અને શું અનુભવ રહે છે તમારા બધાનો? બહુ દર વખત બહુ સારો અનુભવ રહે છે, અને આ તો કહેવાય એવું જ નથી કે એટલો આનંદ થાય છે ભગવાનના દર્શન કરીને, જેની કોઈ હદ નથી. જય જગન્નાથ. જય રણછોડ. તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતનું મસ્ત સિંગાર કરેલો છે.
બહુ બધો ટ્રાફિક હતો. અમે લોકો માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા. તમે જોઈ શકો છો અમારી પાછળ ટ્રાફિક. હું છેલ્લા અને- 3 વર્ષથી રથયાત્રા કરું છું પણ આ વખતે થોડો વધારે ટ્રાફિક છે. અને અમારી પાછળ તમે ગજરાજ જોઈ શકો છો, જે લાસ્ટ યર બી હતા, પણ લાસ્ટ યર કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે એ લોકોને બધા ભાઈ એક્સાઇટેડ છે, વ્લોગ બને છે એટલા માટે, અને બધા સપોર્ટ બી સારો એવો કરે છે. ટાટા માખણ ચોર. વ્લોગ બને છે એટલે બીજા લોકો બી ઘણા બધા સપોર્ટ કરે છે અને એક્સાઇટેડ બી બધા વધારે થાય. તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક બહુ છે અને બધા ટ્રક પણ આવી ગયા છે, એટલે જગન્નાથનો રથ સરસપુર પહોંચી ગયો છે. તો જે કોઈને બી જગન્નાથ ભગવાનના દર્શન કરવા હોય એ લોકો સરસપુર આવી જાય. ટ્રાફિક પણ ફૂલ છે, તમે જોઈ શકો છો. ત્યારે ભાઈ ગુજરાત પોલીસનો એટલો સપોર્ટ છે ને અહીંયા કે એના હોય ને તો આ રથયાત્રા પોસિબલ જ નથી. એ લોકો બધા ખડે પગે ઊભા છે અહીંયા અને પબ્લિકને સાચવે છે. ગુજરાત પોલીસ, ફાયર વિભાગ, એએમસી ટીમ બધાનો સાથ સપોર્ટ છે, એટલા માટે આ પોસિબલ થાય છે. લાખોની સંખ્યામાં ટ્રાફિક હોય છે જગન્નાથમાં, પણ જ્યારે પણ રથયાત્રા પૂરી થાય છે તો બહુ બધાની મહેનત હોય છે. એની પાછળ 3-4 દિવસથી અમુક લોકો એક વીકથી મહેનત કરતા હોય છે. આ અલગ અલગ રથ છે. જય જગન્નાથ. ભાઈ આ ભાઈ પાણીની સેવા આપે છે અને ખરેખર પાણીથી મોટી કોઈ સેવા નથી, કારણ કે હરેક વ્યક્તિને પાણીની તરસ લાગે છે અને બધા અહીંયા પાણી પીવા માટે આવે છે અને ખરેખર બહુ ઠંડુ પાણી આપે છે. સેવા છે સેવા. હા, બરાબર છે. જય રણછોડ, માખણ ચોર. તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ યુવક મંડળો, અલગ અલગ ગ્રુપ, એવા 150 પ્લસ જેવા ગ્રુપો છે, જે લોકોએ ડેકોરેશન કરેલું છે, બહુ બધી મહેનત કરેલી છે. એ લોકો જો અમારા નાના સબસ્ક્રાઈબર, હાય હાય કર દે, હાય. જય રણછોડ, માખણ ચોર. તો આ 150 પ્લસ ટ્રક છે, અલગ અલગ ગ્રુપ છે, અલગ અલગ મંડળો છે કે જે લગાતાર દર વર્ષે સેવા આપે છે અને બહુ સારું કાર્ય કરે છે. મેં લાસ્ટ યર મારી વ્લોગિંગ જર્ની સ્ટાર્ટ કરી હતી પણ વચ્ચે મેં સ્કીપ કરી દીધું હતું, એટલે થોડી મારી ચેનલ હજુ ગ્રોથ નથી થઈ. પણ હવે કન્સિસ્ટન્સી રાખશું અને મારી યુટ્યુબ ચેનલનું અત્યારે 1 વર્ષ થઈ ગયું છે પણ કન્સિસ્ટન્સી નથી, એના લીધે એટલા ફોલોવર્સ નથી, સબસ્ક્રાઈબર નથી. તો હવે હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોઝને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હું તમને આવા જ સરસ વિડીયો બનાવીને બતાવતી રહીશ. દિવ્યાએ લાસ્ટ યર જગન્નાથ રથયાત્રામાંથી રીલ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, એટલે એક્ઝેક્ટલી અમારો 1 વર્ષ પૂરો થઈ ગયું છે અમારી ચેનલનું. Yes. બટ અમે કન્સિસ્ટન્સી નથી રાખી, કેમ કે થોડા ઘણા કામના લીધે, બિઝી હોવાના લીધે ટાઈમ નહોતો મળતો. બટ હવે અમે એવી ટ્રાય કરીશું કે રેગ્યુલરી રીલ્સ અપલોડ કરી શકીએ, વિડીયો બનાવી શકીએ, તમારા માટે તમને બધું બતાવી શકીએ જે નવું હોય અને તમને બધી ઇન્ફોર્મેશન આપીશું. અત્યાર સુધીની મારી આ 3જી રથયાત્રા છે, પણ જે ક્રાઉડ મેં આ વખતે જોયો છે એ છેલ્લા 2 વર્ષમાં ક્યારેય નથી જોયો. જય રણછોડ, માખણ ચોર. આવા તડકામાં પણ લોકોનો એટલો આનંદ જોઈને ખુશી મળે. અમને એવી એક્સપેક્ટેશન હતી કે આજે વરસાદ થશે, કેમ કે કાલે વરસાદી માહોલ હતો અને કાલે 1-2 ઝાપટા પડી ગયા, મીન્સ કે થોડો ઘણો વરસાદ પડી ગયો. પણ આજે ફૂલ તડકો છે, ફૂલ ગરમી થાય છે. અહીંયા ઠેક ઠેકાણે બધા પાણીની સેવા આપી રહ્યા છીએ.
તમે જોઈ શકો છો અહીંયા ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઠેક ઠેકાણે છે એ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. અલગ અલગ ગ્રુપ દ્વારા, અલગ અલગ મિત્ર મંડળ દ્વારા બધા હરિભક્તોને ભોજન કરાવે છે, પ્રસાદી આપે છે. તમે જોઈ શકો છો. અત્યાર સુધીમાં હજારો લોકો ભોજન લઈ ચૂક્યા છે અહીંયા. અહીંયા ગમે એટલું ટ્રાફિક હોય છે, ગમે એટલું ભક્તો હોય છે, બધા માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. બધા અલગ અલગ મિત્ર મંડળ દ્વારા, અલગ અલગ ગ્રુપ દ્વારા. હવે સરસપુર પહોંચી ગયા છે અને સરસપુરમાં તમે ટ્રાફિક જુઓ. ભગવાનના રથ અહીંયા આગળ જ રાખેલા છે. હવે થોડા આગળ જાશું તો રથ દેખાશે. હવે જોઈએ જો ટ્રાફિક ઓછો થાય તો જાશું આગળ. મેઇન તો એ છે કે એની હા ભગવાનના દર્શન થવા જોઈએ બસ. ટ્રાફિક જુઓ તમે, બહુ ટ્રાફિક છે અત્યારે. જય રણછોડ, જય રણછોડ. ખરેખર સેવા લોકો સેવા આપે છે. જય રણછોડ. ભગવાન જગન્નાથનો રથ આવી પહોંચ્યો છે સરસપુર. તમે જોઈ શકો છો. જય જય રાજા રણછોડ છે, દ્વારકામાં કોણ છે? રાજા રણછોડ છે, દ્વારકામાં કોણ છે? ભગવાન જગન્નાથનો રથ સરસપુર 4 રસ્તા આવી ગયો છે. જય જય રાજા રણછોડ છે, ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે, રાજા રણછોડ છે, રાજા રણછોડ છે, રાજા રણછોડ છે. કેટલા ગજરાજ છે? 18 ગજરાજ આવેલા છે. રાજા રણછોડ છે. જય 103 ટ્રક છે, 18 ગજરાજ છે. બાપા 80 વર્ષ છે આ પરબ બોલે છે. પેલા બાપ દાદાઓ કરતા હતા. અત્યારે અમે ભગવાન આવે ને અમારા 10 દિવસ રહેવા તો બહુ આનંદ આવે છે. શું કે ભાઈ? શું કહ્યું? આપણે ભગવાનનું એવું પરબનું કે અમારે પરબ છે. છેલ્લા 70-80 વર્ષથી અમે પરબ કાર્ય છે. સરસપુરનામાં આટલી બધી પહેલાં પબ્લિક હતી નહીં, પણ જ્યારથી ધમાલ પતી ગઈ, ધમાલ નામથી થતી નથી, બહાર ગામના માણસો આવતા જતા અત્યારે સખત ભીડ થાય, એકબીજા દબાઈને મરી જાય એટલી ભીડ થાય. અને આખું ગામમાં આટલી બધી પબ્લિક એક નાના ગામના મેં અમાઈ જાય. મોટી મોટી ગાડીઓ, પોલીસની ગાડીઓ, 25-30,000 પોલીસ, હાથી, બાવા, આ બધા આટલા જ ગામમાં, આ ગામની બહાર નથી જતા, બધા ગામમાં સમાઈ જાય. એટલો ભગવાનનો અહીં આશીર્વાદ છે. અને આમાં
તમામ ભાણિયાઓની ખૂબ સેવા મનથી કરીએ. અમારા ખુદના રૂપિયાથી આનંદ થઈ જાય અમને. અને અમાવસના વટ સાવરતીનું વ્રત આવે પૂનમ ત્યારે ભગવાન અહીં આવે છે. ત્યારથી સરસ પૂર્ણિમામાં રંગ ચંગ ખૂબ આનંદનો માહોલ થઈ જાય એકદમ. અને ઘણો બધો આનંદ આવી જાય. લોકોના ઘરોમાં ઝઘડા પણ બંધ થઈ જાય. ફાઇનલી અમે રથના દર્શન કરી અને અત્યારે ટ્રકની રેલી ચાલુ છે અહીંયા. હજી ઘણું બધું ચાલવું પડશે. અમારી બાઇક પાછળ છે. ભગવાનની પ્રસાદી લઈ અને પછી અમે હવે ઘરે નીકળશું. અત્યારે ઓલરેડી 3 વાગી ગયા છે. ખરેખર બહુ મજા આવી ગઈ. અત્યારે રથ ભગવાનના સરસપુરમાં છે. મામેરાની જે વિધિ હતી એ બધી પૂરી થઈ ગઈ છે. હવે અહીંયાથી ભગવાનનો રથ છે એ રિટર્ન થશે જમાલપુર માટે. તો અહીંયાથી પહેલાં જશે કાલુપુરથી જશે દિલ્હી દરવાજાથી જશે રાયપુર માણેક ચોક પછી રાતે પહોંચશે ભગવાનનો રથ મંદિરે. અત્યારે તમે જોઈ શકો છો અમારી પાછળ આવા 103 ટ્રક છે. પછી 18 ગજરાજ છે. 30 અખાડાના અલગ અખાડાના 30 અખાડા છે. અને રથ છે તો નાના છોકરાઓ માટે આ લોકો ગિફ્ટ આપે છે. આ છે અમે જો આવ્યા છે સરસપુરની પોળમાં. ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે સરસપુરની તમે કોઈ પણ પોળમાં આવી જાઓ ત્યાં ભગવાનની પ્રસાદી માટેનું સરસ આયોજન કરેલું હોય છે. જે પણ ભાવિ ભક્તો જે છે જે રથયાત્રામાં જોડાયેલા હોય છે એના માટે સારી એવી વ્યવસ્થા પ્રસાદીની અહીંયા કરવામાં આવે છે. સરસપુરમાં તમે કોઈ પણ પોળમાં જાઓ આજુબાજુમાં બધામાં સારી પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો બધા પ્રસાદી લે છે. ભગવાન જગન્નાથનું આ મોસાળ માનવામાં આવે છે સરસપુર. એટલે એવું કહેવામાં આવે છે કે જગન્નાથ રથયાત્રામાં જેટલા પણ આવેલા ભાવિ ભક્તો છે એ બધાને ભાણેજ ગણવામાં આવે છે. અને આ એનું મામાનું ઘર છે તો અહીંયા એ લોકોને બધાને અહીંયા જમાડવામાં આવે છે. સારી એવી પ્રસાદી આપવામાં આવે છે. ભગવાન જગન્નાથના અમે સારી રીતે દર્શન કરી લીધા છે. બહુ બધે અમે ફર્યા છે. એક બી જગ્યાએ અમે પ્રસાદી બી લીધી છે. અમને બહુ મજા આવી. આ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા હતી તો બહુ જ ટ્રાફિક હતો. અમે લોકો બી બહુ થાકી ગયા છે. તો આજનો બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. જય જગન્નાથ. અષાઢી બીજની તમને લોકોને ખૂબ સારી શુભકામના. ભગવાન જગન્નાથ તમારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વસ્થ આપે એવી અમે પ્રાર્થના કરીશું. જય જગન્નાથ. જય રણછોડ માખણ ચોર.